हेलो, ओम नमः शिवाय। जयराबेन, ओम नमः शिवाय। आज गुजराती समाज ऑफ मिसिसिपी शिव कथानो छेल्लो दिवस। ते पहला जे आपने बापुए 8 दिवस शिव महादेवजीनु जे आपने कथानु प्रवचन कर्યું, आपने धून में मस्त कर्या ए बदल पण गिरी बापुनो खूब आभार। અને આજના યજમાન નથુદાદા એન્ડ ફેમિલી આગળ આવીને બાપુનું સન્માન કરશે। ત્યાર પછી પંકજભાઈ પટેલ એન્ડ ફેમિલી કેન્ટન બાપુનું આવીને સન્માન કરશે। વિજયભાઈ પટેલ એન્ડ ફેમિલી એ પણ આગળ આવીને સ્ટેજ પર સન્માન કરશે। हेटल एंड महादेव बापुનું સન્માન કરશે।
પછી ભાવનાબેન રાજુભાઈ નોર્થ સાઈડ રાય આજે બાપુનું સન્માન થશે. ત્યાર પછી રંજનબેન બાપુનું સન્માન કરશે. ત્યાર પછી કમલેશભાઈ અને ઈલાબેન બાપુનું સન્માન કરશે. એક ખાસ સૂચના, આપણે કથાનો પૂર્ણાહુતિ થાય પછી જે કોઈ ભાઈ બહેનોને બાપુને કે મ્યુઝિશિયનોને કંઈ પણ ગિફ્ટ આપવી હોય તો મેક શ્યોર બધા લાઈનમાં ઊભા રહી, જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે એમને આપી શકીએ. અને બાપુને જે વસ્તુ આપવાની છે એ પોથી છે એની આગળ મૂકજો પ્લીઝ. આ ખાસ ધ્યાનમાં રાખજો અને ધક્કામધક્કી કરશો નહીં. થેન્ક યુ. હવે બાપુને વિનંતી કે બાપુ આજે છેલ્લો દિવસ છે, અમને ખૂબ ધૂનમાં અને મસ્ત કરી દો.
મહાદેવજીની કથામાં આપ સૌનું સ્વાગત છે. શિવ મહાપણ કથાના આયોજક શ્રી ગુજરાતી સમાજ સર્વે કમિટીના ભાઈઓ બહેનો, ગુજરાતી સમાજના આગેવાન શ્રીઓ શ્રી કેતનભાઈ તથા પરેશભાઈ, દેવેન્દ્રભાઈ, જયેશભાઈ, રાજુભાઈ, મનીષભાઈ, વિજયભાઈ, સુનિલભાઈ, રાજુભાઈ, પર્લ, અનિલભાઈ તથા નીરોભાઈ, હર્ષદભાઈ, હેમંતભાઈ, તુષારભાઈ, કેતનભાઈ ઉર્ફે ભાણુ તથા શિવ મહાપણ કથાના આજના જજમાન શ્રી નટુદાદા, તેમનો પવિત્ર પરિવાર, પંકજભાઈ તેમનો પવિત્ર પરિવાર, અનિલભાઈ તથા તેમનો પૂર્ણ પવિત્ર પરિવાર, વિજયભાઈ તથા તેમનો પવિત્ર પરિવાર, આપ સૌના સાથ અને સહયોગ દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું અને શિવ કથામાં પધારેલા આજે મહેમાનો, મહાનુભાવો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌનું શિવ કથામાં સ્વાગત કરતા, શિકાગોથી પધારેલા મારા કેતનભાઈનું પણ સ્વાગત કરતા, પુનઃ શિવ કથામાં સૌનું ફરી સ્વાગત કરતા ભગવાન શિવજીની કથાનો આપણે પ્રારંભ કરી તે પહેલા આપણા નિત્ય નિયમ પ્રમાણે જે તીર્થમાં સુત પુરાણેજી ભગવાન મહાદેવની કથા કહે છે તે તીર્થરાજ પ્રયાગને યાદ કરી મહાદેવજીની કથાનો પ્રારંભ કરી. સર્વ તીર્થોનો રાજા એ પ્રયાગ તીર્થ છે. માનવ સર્વ તીર્થોની યાત્રા ન કરે પણ જો પ્રયાગ તીર્થમાં જઈ આવે તો સર્વ તીર્થની યાત્રાનું ફળ તેને મળે છે. તેથી આપણો મહાકુંભ સંત મિલન એ પ્રયાગ તીર્થમાં જાય, જ્યાં ગંગા, યમુના, સરસ્વતી નિત્ય નિવાસ કરે. અને પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. મહાદેવ કોઈ સામાન્ય દેવ નથી. મહાદેવનો ભક્ત કોઈ સામાન્ય ભક્ત નથી. અને શિવ મહાપુરાણ કોઈ સામાન્ય પુરાણ નથી. શિવ મહાપણમ તિલકમ ખલુ સત પુરાણમ વેદાંત, વેદ સંમત આ પુરાણ છે. અને જે માણસ આ પુરાણનું અપમાન કરે, આ પુરાણનો વિરોધ કરે, આ પુરાણની ટીકા કરે, તેને નરકની પ્રાપ્તિ થાય, તેના પુણ્ય ક્ષય થાય છે. તે આવો भाव से हृदय के साथ तीर्थराज प्रयाग को याद करें, थोड़ा सा गाने का प्रयास करें. क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे સ્વરૂપ તીર્થરાજ પ્રયાગમાં સુત પુરાણજી ભગવાન મહાદેવજીની કથા કહે છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદને ભગવાન મહાદેવની કથા કહે છે. ભગવાન વ્યાસજી સુત પુરાણના મુખમાં શબ્દો મૂકી ભગવાન મહાદેવના જ્યોતિર્લિંગોની કથાનો પ્રારંભ કરે છે. ગઈકાલ આપણે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગનું દર્શન કરી આજે બીજા જ્યોતિર્લિંગનું આપણે વાંગમી સ્વરૂપે દર્શન કરી. આવો ભાવ સે સુને. પરમ પ્રવક્ષ્યામિ મલ્લિકાર્જુન સંભવં યં શ્રુત્વા ભક્તિમાન ઈમાન સર્વ પાપે પ્રમોચયતે સર્વ પાપે પ્રમોચયતે. સર્વ પાપમાંથી મુક્ત કરનાર એ મલ્લિકાર્જુન મહાદેવ છે, જે આપણું બીજું જ્યોતિર્લિંગ છે. આંધ્રપ્રદેશની અંદર શૈલ પર્વત પર ભગવાન સ્વયંભૂલિંગ સ્વરૂપે બિરાજે મલ્લિકાર્જુન મહાદેવ છે. શ્રુત્વા ભક્તિમાનમ, જે કોઈ આ કથા સાંભળે તેને શિવજીની ભક્તિ પ્રાપ્ત થાય છે. ધીમાન, સમાજમાં તેને માન સન્માનની પ્રાપ્તિ થાય. જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવની કથા સાંભળે, મલ્લિકાર્જુન મહાદેવને યાદ કરે છે, મલ્લિકાર્જુન મહાદેવનું જે દર્શન કરે છે,
ભગવાન મહાદેવના બે પુત્રો છે, ભગવાન કાર્તિકેય અને ભગવાન ગણેશ. ગણેશ દેવતાઓના આગેવાન છે. કોઈ પણ દેવની પૂજા કરો એ પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી પડે છે. દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય છે. ભગવાન કાર્તિકેયની તપસ્થલી એ શૈલ પર્વત પર છે. તો શૈલ પર્વત પર બિરાજમાન થઈ ભગવાન કાર્તિકેય બહુ કઠિન તપ કર્યું છે. અને ભગવાન કાર્તિકેયના તપના પ્રભાવથી તેમની સામે ભગવાન શિવ અને શક્તિ પ્રગટ થાય છે. અને પોતાના પુત્ર ભગવાન કાર્તિકેયને કહે છે, પુત્ર કાર્તિકેય, આપના તપથી અમે પ્રસન્ન છીએ, માગો અમે તમને વરદાન આપીએ. ભગવાન કાર્તિકેય કહે છે, મહાદેવજી, હે માતા પિતા, આપની પાસે માગવાનું શું હોય? આપ તો જગતનું કલ્યાણ કરતા શ્રેષ્ઠ દેવ છો. પ્રભુ, આપની પાસે કઈ માંગવું નથી, પણ આપ મારાથી પ્રસન્ન છો એ જ મારા માટે શ્રેષ્ઠ વરદાન છે. અને આપણા જીવનથી આપણા માતા પિતા પ્રસન્ન હોય તો સમજવું એ માતા પિતાનો મોટામાં મોટો આશીર્વાદ છે. આપણા જીવનથી માતા પિતા નારાજ હોય ને આપણે પગે લાગીને એમ કે બાપા મારા માથા પર હાથ મેકો, એ બાપાને હાથ મેકવાનું મન ન થાય ને ઢીકો મારવાનું મન થાય. આપણા જીવનથી માતા પિતા રાજી હોવા જોઈએ. અને કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરો પણ માતા પિતાને રાજી રાખો તો જ દેવતાઓ પ્રસન્ન રહે છે. પોતાના દાદાને બોલાવીને શંકર દાદાની સેવા કરે તો શંકર દાદા પેલા નારાજ થઈ જાય, નાગ દાદાને કે ડંખ માર. પોતાના દાદાને પહેલા રાજી રાખો. પુત્ર કાર્તિકેય કહે છે, માતા પિતા, આપની પ્રસન્નતા એ જ મારા માટે શ્રેષ્ઠ આશીર્વાદ છે. પુત્ર, આપ કઈ માંગો. ત્યારે ભગવાન કાર્તિકેય કહે છે, માતા પિતા, જગતના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે, જીવ માત્રના હિત માટે, હે બાબા,